નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાત સરકારના કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરી રહ્યા છે. જૂની પેન્શન વ્યવસ્થા લાગુ કરવાની માંગ સાથે સરકારી કર્મચારીઓ આંદોલન પણ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે સૌ પ્રથમવાર રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે નિવેદન આપ્યું છે. શિક્ષણ મંત્રીના નિવેદનથી સરકારી કર્મચારીઓમાં એક આશા જાગી છે. ઓલ્ડ પેન્શન યોજના એટલે કે જૂની પેન્શન યોજના મુદ્દે આંદોલન કરનાર પ્રાથમિક શિક્ષક સંઘના સાબરકાંઠાના કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આશા જગાવી છે. તેમણે શું આશા જગાવી છે, શું પ્રતિક્રિયા આપી છે આ યોજનાને લઈને, આવો સાંભળીએ. આપણે લઈએ ને આમાં પાછા બધા આપણે પણ બાકી તો 26 વિભાગો છે, બધા તમામ કર્મચારીનો પ્રશ્ન છે અને એ પણ આપણી સરકાર જ, ભાજપ સરકાર જ, આપણે જ કરીશું. નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ કરશે, વૈશ્વિક નેતા છે. ફરીથી ચૂંટણી આવવાની છે એપ્રિલ મેમાં. મોદી સાહેબ સ્પષ્ટ બહુમતીથી ફરીથી દેશના વડાપ્રધાન બનવાના છે, એમાં કોઈ બે મત નથી. એટલે પેલું રામ મંદિરનું નિર્માણ થઈ ગયું ને, હવે 22 તારીખે એનું ઓપનિંગ, ઉદ્ઘાટન. એટલે પહેલાં આપણે કહેતા ને કે મંદિર વહી બનાએંગે લેકિન તારીખ નહીં બતાએંગે, એવું હતું ને. એટલે તારીખ બતાવ્યા વગર કામ કરીશું, ચિંતા કરતા નહીં એ બાબતમાં, એમ કહું છું તમને. 22 તારીખ છે ને, પેલી આ જીપીએફ સીપીએફની વાત કરું છું, કરું અમે, પણ તમે ટાઈમ પેલું ચૂંટણી પહેલાં ને એના પછી એવું ના કરતા, કરવાનું આપણે જ છે. એટલે તારીખને અમે તારીખ જાહેર નહીં કરતા, કરીશું આપણે એમ. એટલે વિશેષમાં મિત્રો એની ચિંતા ના કરતા, એ કામ પણ આપણે કરીશું. રખ હौसला वो मंजर भी आएगा, रख हौसला वो मंजर भी आएगा, प्यासे के पास चल के समंदर भी आएगा, थक करना बैठे मंजिल के मुसाफिर, मंजिल भी मिलेगी और मिलने का मजा भी आएगा. એટલે બધું જ થશે. તમે ચિંતા કર્યા વગર નોકરી કરો. પ્રેસા પોર્ટલ આવે કે ગમે તે. જૂની પેન્શન યોજનાને લઈને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આજે આશા જગાવી છે. જે પેન્શન યોજના લાગુ કરવાની જે વાત કરી છે તે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું, કારણ કે કુબેર ડિંડોરે હજુ પણ એ સ્પષ્ટતા નથી કરી કે કઈ તારીખથી કયા સમયથી આ યોજના લાગુ કરવામાં આવશે. માત્ર એક આશા જગાવી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ આશા જે જગાવી છે તે ક્યારે પરિપૂર્ણ થાય છે. તમને અમારો આ અહેવાલ કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.